નમસ્કાર, આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ અને હું છું આપની સાથે કાજલ પંડ્યા। સમાચાર વિગતવાર જોઈએ તે પહેલા એક નજર આજની મુખ્ય હેડલાઇન્સ પર। પીએમ મોદીના આવાસોનું ઈ ગૃહ પ્રવેશના કાર્યક્રમના જીવંત પ્રસારણનું આયોજન વડોદરાના 5 સ્થળોએ કરવામાં આવ્યું। માંજલપુર વિધાનસભામાં પણ ધારાસભ્ય યોગેશ પટેલની આગેવાની હેઠળ આયોજન કરાયું। વડોદરા મહાનગરપાલિકાની મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં વિવિધ શાખાના 17 કામોને મંજૂરી, જ્યારે 4 કામો વધુ અભ્યાસ અર્થે મુલતવી રાખવામાં આવ્યા। છેલ્લા 3 દિવસથી ગુમ 9 વર્ષીય બાળક અજાણ્યા શખ્સ સાથે સીસીટીવીમાં નજરે પડી। હવે જોઈએ સમાચાર વિગતવાર। પીએમ મોદીના આવાસોના ઈ ગૃહ પ્રવેશના કાર્યક્રમનું જીવંત પ્રસારણ આજ રોજ વડોદરા શહેરના 5 સ્થળોએ કરવામાં આવ્યું હતું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદ હસ્તે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આંતરિક માળખાકીય વ્યવસ્થાઓ સાથેના સુવિધાસભર આવાસ અર્પણના ઐતિહાસિક ઈ લોકાર્પણ કાર્યક્રમ અને લાભાર્થી દ્વારા બનાવેલ BLC આવાસોના ઈ ગૃહ પ્રવેશના કાર્યક્રમના જીવંત પ્રસારણનું આયોજન માંજલપુર પંચશીલ મેદાન ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત સરકારના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ, મેયર પિંકીબેન સોની, વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય યોગેશ પટેલ સહિતના ધારાસભ્યો અને પાલિકાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। મોદીજીએ જે 1,35,000 મકાનોનું લોકાર્પણ કરવાના છે, આજે વડોદરાની 5 વિધાનસભામાં 5,000 વ્યક્તિ જે લાભાર્થીઓ જેને અનેક લાભો સરકાર આપણે રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારની લીધી છે, એ બધાને આજે એકત્રિત કરવામાં આવે છે। એમને બપોરે લગભગ 1 વાગે નરેન્દ્ર મોદીજી સંબોધવાના છે। આજે આખા ગુજરાતમાં જે 182 સીટ છે એ બધી સીટ ઉપર આ કાર્યક્રમ યોજાયો છે। રંગે ચંગે આ કાર્યક્રમમાં આમંત્રિતો પણ બધા પધાર્યા છે અને જે 2024ની
લોકસભાની ઇલેક્શન આવી રહી છે ત્યારે અમારા જે ભારતીય જનતા પાર્ટીના જે 26 સીટો ઉપર અમારી લોકસભાની સીટો લડાઈશું એ 5 લાખ ઉપર વોટે જીતે એ માટે અમારા રાજ્યના જે ભાજપના અમારા પ્રમુખ છે CR પાટીલજી એમને જે નક્કી કર્યું છે એ પ્રમાણે આ વડોદરા તો 5 લાખ ઉપરથી આ સીટ જીતવાની છે, એમાં બે મત નથી, પણ રાજ્યની 26 સીટ જીતે એ માટે આ કાર્યક્રમ છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના વર્ચ્યુઅલ સંબોધનની સાથે સાથે સમગ્ર ગુજરાતના 182 વિધાનસભા ક્ષેત્રમાં દરેકે દરેક વિધાનસભામાં 5000થી પણ વધારે લાભાર્થીઓના સંમેલનનું આયોજન ગુજરાતના અમારા યશસ્વી અધ્યક્ષ માન્ય પાટીલ સાહેબ, ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે થઈ રહ્યું છે. આજના આ કાર્યક્રમમાં માંજલપુર વિધાનસભાના કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં અહીંયા લાભાર્થીઓ આજે ઉપસ્થિત થયા છે. તંત્રનો સુંદર મજાનો સહકાર છે. ચૂંટાયેલા સૌ પ્રતિનિધિઓ અને સંગઠનના સૌ લોકોએ આજે લાભાર્થીઓને અહીંયા એકત્રિત કર્યા છે. ત્યારે આ સુંદર મજાના આયોજન માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન, એનું સમગ્ર તંત્ર અને વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટીના સંગઠનના સૌ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આજના દિવસે 1,31,000 કરતાં પણ વધારે આવાસો એ લાભાર્થીઓને મળવાના છે. માન્ય મોદી સાહેબનું 2014માં વડાપ્રધાન બન્યા ત્યારથી એક સૂત્ર રહ્યું છે કે દરેકે દરેક ભારતના નાગરિકને એને એક સારી છત મળવી જોઈએ, જેને કારણે એના કુટુંબના દરેકે દરેક બાળકને સારું શિક્ષણ મળે અને આખું કુટુંબ એમનું સ્વાસ્થ્ય સારું રહે, જેને કારણે આવનારી પેઢીને સમગ્ર ભારતમાં એના વિકાસમાં એનું યોગદાન આપી શકે. ત્યારે આજે મોટી સંખ્યામાં એટલે કે 1,31,000 આવાસોનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે. વડોદરા મહાનગરપાલિકાએ બનાવેલા લગભગ 2000થી પણ વધારે આવાસોનું આજે લોકાર્પણ માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના હસ્તે થઈ રહ્યું છે. ડીસા ખાતેથી ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ માન્ય પાટીલ સાહેબ પણ લોકોને સંબોધન કરવાના છે. ત્યારે મોટી સંખ્યામાં જે લાભાર્થીઓ આવ્યા છે એ લાભાર્થીઓને આજે સુંદર મજાના એમના માર્ગદર્શનનો લાભ મળવાનો છે. આજના કાર્યક્રમ માટે સમગ્ર તંત્રને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. વડોદરા મહાનગરપાલિકા ખાતે આજરોજ સ્થાયી સમિતિની બેઠક મળી હતી, જેમાં 17 નવા કામોને મંજૂરી આપવામાં આવી છે. વડોદરા મહાનગરપાલિકાને મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં વિવિધ શાખાના 17 કામોને મંજૂરી આપવામાં આવી હતી, જ્યારે 4 કામો વધુ અભ્યાસ અર્થે મુલતવી રાખવામાં આવ્યા છે. પાલિકાની વડી કચેરી ખાતે મળેલી બેઠકમાં રોડ પ્રોજેક્ટ શાખા, મેકેનિકલ ખાતું, પાણી પુરવઠા વિતરણ, ડ્રેનેજ, વરસાદી ગટર પ્રોજેક્ટ શાખા, IT શાખા, અગ્નિશમન અને તાત્કાલિક સેવાઓ, સ્ટ્રીટ લાઇટ વિભાગ, એફોર્ડેબલ હાઉસ વિભાગ જેવા વિવિધ શાખાના વિકાસલક્ષી કામો મંજૂરી અર્થે લેવામાં આવ્યા હતા, જેમાંથી 17 કામોને મંજૂરી આપવામાં આવી છે. આજે મળેલી સ્થાયી સમિતિમાં ટોટલ 21 દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી. ચર્ચા વિચારણાના અંતે જે દરખાસ્તો મંજૂર કરી છે, ફેરફાર સાથે મંજૂર કરી છે અથવા મુલતવી કરી છે, એમાં દક્ષિણ ઝોનમાં વાર્ષિક ઇજારાથી 6 કરોડની મર્યાદામાં કાચા પોકા રોડનું ટેન્ડર હતું, એ -2% ઓછું હતું, એટલે 2% ઓછાના ભાવનું ટેન્ડર હતું, જેને -25%ના ભાવે મંજૂર કરવામાં આવ્યું છે, ફેરફાર સાથે મંજૂર કર્યું છે. એવી જ રીતે પૂર્વ ઝોનમાં કાચા પાકા રોડનું જે ટેન્ડર હતું એ પણ -2ના બદલે -25%એ મંજૂર કર્યું છે, જેની નાણાકીય મર્યાદા 8 કરોડ રૂપિયા છે. મિકેનિકલ ખાતા દ્વારા જે અલગ અલગ વાહનો ભાડે લેવાના હતા, એમાં ટેન્ડર થયા મુજબ 1 થી 24 નંબરના જે વાહનો હતા પત્રક 1માં દર્શાવ્યા મુજબ તમામ વાહનોને ભાડે લેવાનું મંજૂર કરવામાં આવ્યું છે. ડિપાર્ટમેન્ટે 4, 5, 6, 7, 9, 19, 21, 22, 23 મંજૂર કર્યા હતા, પરંતુ અમે 1 થી 24 વાહનો મંજૂર કરી નાણાકીય મર્યાદા 20 લાખની હતી, 40 લાખની કરવામાં આવી છે. વડોદરા મહાનગરપાલિકામાં અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ સાફ કરવા માટે રિસાયકલર મશીન કે જેમાં ફ્રેશ પાણીનો વપરાશ ઓછો થાય અને સેમનું સેમ પાણી રિસાયકલ કરીને વાપરી શકાય, 28 ટનના જે મશીન છે એવા 4 મશીન દરેક ઝોનમાં એક મશીન હાયરિંગ એન્ડ O&M સાથે મંજૂર કરવામાં આવ્યા છે. પાણી પુરવઠા ખાતામાં નવી ધરતી, સાધનાનગર, હાથીખાના, ચોખંડી, પટેલ ફળિયાના બુસ્ટર ખાતેની પમ્પિંગ મશીનના
ઇલેક્ટ્રોમિકેનિકલ કમ્પોનન્ટનું O&Mનું કામ છે એ 0.5% ઓછા ભાવે 1,14,00,000ની મર્યાદામાં મંજૂર કરવામાં આવ્યું છે. તરસાલી ટાંકી ખાતે ગાયત્રીનગર ટાંકી, નોર્થ હણી ટાંકી અને ગાજરાવાડી ટાંકી ખાતે અને ખોડિયાનગર બુસ્ટર ખાતેની પમ્પિંગ મશીનના O&Mના કામને મંજૂરી આપવામાં આવી છે. સિરકી ખાતે 100 MLDનો જે STP બનવાનો હતો એ 179 કરોડનું કામ હતું, જેને વધુ અભ્યાસ માટે મુલતવી રાખવામાં આવ્યું છે. વડોદરા શહેરમાં સમાવિષ્ટ વડોદરા TP18નું જે ગ્રેવિટી ડ્રેન નેટવર્કનું કામ છે એને મંજૂર કરવામાં આવ્યું છે. એવી જ રીતે શહેર તરસાલી જે નવીન સમાવેશ વિસ્તાર છે TP નંબર 52નું કામ એને વધુ અભ્યાસ અર્થે મુલતવી રાખવામાં આવ્યું છે. પાર્ક્સ એન્ડ ગાર્ડન દ્વારા ગોત્રી વિસ્તારમાં વેજીટેબલ માર્કેટ બનાવવાના કામને 16% વધુના ભાવને 3,43,97,000ના કામને મંજૂરી આપવામાં આવી છે. વહીવટી વોર્ડ 8માં ગોરખનાથ મંદિરથી મધુનગર બીજવાડા રસ્તાનો કાર્પેટ કાચા પાકા રોડના કામને 2% ઓછાના ભાવે મંજૂર કરવામાં આવ્યું છે. IT શાખા દ્વારા 450 વ્હીકલ ઉપર જે GPS ભાડેથી લેવાનું હતું એ કામને વધુ અભ્યાસ અર્થે અને મોનિટરિંગ કેવી રીતે થઈ શકશે એના વધુ અભ્યાસ અર્થે મુલતવી રાખવામાં આવ્યું છે. અગ્નિશમન શાખા દ્વારા બ્રોન્ટો સ્કાયલિફ્ટના જે મેન્ટેનન્સનું કામ હતું 28 લાખનું, જેને મંજૂરી આપવામાં આવી છે. વહીવટી વોર્ડ 17 અને વહીવટી વોર્ડ 19માં પાણી પુરવઠા દ્વારા પાણીની નળીકાના નિભાવણીના જે નાણાકીય મર્યાદા 70 લાખની છે એ કામને મંજૂર કરવામાં આવે છે. સ્ટ્રીટ લાઇટ વિભાગ દ્વારા કોર્પોરેશનની અલગ અલગ કચેરીઓ પર જે સોલર પેનલ લગાડવાની હતી એ કામને પણ વધુ અભ્યાસ અર્થે મુલતવી રાખવામાં આવ્યું છે. આમ ટોટલ 21 કામમાંથી જે પ્રમાણે મેં કીધું એ પ્રમાણે કામ મંજૂર અથવા મુલતવી રાખવામાં આવ્યા છે. ખાસ કરીને દક્ષિણ ઝોન અને પૂર્વ ઝોનના વિસ્તારના જે કાચા પાકાના રોડ છે એમાં નેગોશિએટ કરીને -2%ના બદલે -25% કરવામાં આવે છે. એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. મકરપુરા ખાતે છેલ્લા 3 દિવસથી એક 9 વર્ષનું બાળક લાપતા છે. હાલ એક CCTV સામે આવ્યા છે. CCTV કેમેરામાં આપ જોઈ શકો છો કે આ બાળકને કોઈક અજાણ્યો શખ્સ લઈને જઈ રહ્યો છે. મકરપુરા GIDC રોડ નજીક આવેલ મસ્જિદ મોહલ્લામાં પરિવાર સાથે રહેતો 9 વર્ષીય બાળક સાદ અઝમલ ગુમ થયો છે. વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાંથી 9 વર્ષીય બાળક ગુમ થયાને 3 દિવસ વીતી ગયા છે, ત્યારે પોલીસ કાર્યવાહી કરે અને ગુમ બાળક વહેલી તકે પરત મળે તેવી પરિવારની માંગ છે. મળતી માહિતી અનુસાર વડોદરા શહેરના મકરપુરા GIDC રોડ નજીક આવેલ મસ્જિદ મોહલ્લામાં પરિવાર સાથે 9 વર્ષીય બાળક સાદ અઝમલ ગુમ થયો છે. આ બાળકના ગુમ થયાને 3 દિવસ વીતી ગયા છે. માંજલપુર પોલીસ બાળકને શોધી શકી નથી, તો બીજી તરફ શહેરની મોબાઈલની દુકાનમાં રહેલા CCTV ફૂટેજમાં બાળક એક અજાણ્યા શખ્સ સાથે જોવા મળ્યો છે. બાળકને લઈ જતો આ શખ્સ દુકાનમાંથી 500 રૂપિયાના છૂટા લેવા આવ્યો હતો. ત્યારબાદ આ શખ્સ બાળકને પટાવી ફોસલાવી પોતાની સાથે લઈ જાય છે, તો બીજી તરફ આ મામલે પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી કરી પોતાનું બાળક વહેલી તકે પરત મળે તેવી ગુમ બાળકના પરિવારની માંગ છે. मेरा नाम हिना है। वो सुबह 7 बजे शाम को छोकरा गया ना हमारा, तो उधर रात जगी जा रही थी, तो मैंने अपने छोकरे को पहुंचा, हमने बुलाया, वो खाना खाए, तो वो बोला हमने वो मिला नहीं, आए नहीं वो, तो मैं अपने घर बैठा गया। हमने रात जगी जा रही तो नहीं आएगा वो, फिर मैंने रात को 11 बजे एक जने को फ़ोन करा, वो देखने गए, उनने कहा चलो वो मस्जिद में होगा, रात जगी जा रही है, सो जाके, तो मैं सोने लगा। आपके बच्चे का क्या नाम है? शायद अजमल। कितने साल का बच्चा आपका? 9 साल का। आपका बच्चा खो गया कितना दिन हुआ है? कितना दिन हुआ आपके बच्चे को खोल के? 3रा दिन है। आप पुलिस स्टेशन गए थे आप? हाँ गए थे ना।
पुलिस ने क्या बोला? पुलिस ने कुछ नहीं बोल लिखा ना, तो पुलिस बोली मैं छानबीन कर रहा हूँ। क्या नाम है सर आपका? मेरा नाम मोहम्मद चमन। क्या हुआ था? मैं तो इधर था ना, मैं तो गाड़ी से गया था। जब मैंने इनको 11 बजे रात को फ़ोन किया था तो बोला बच्चा हमने शायद अजमल कहाँ है, बोले रात जगी जा रही है, उधर खेल रहा है। तो हमने कहा जब देखो, फिर बाद में ये ढूंढने गए थे 12 साढ़े 12 बजे, वो मिला नहीं। तो हमने सोचा ये बोली कहीं सो गए होगा, किसी बच्चे के घर पे सो गए होगा। तो सुबह जब मैंने फ़ोन किया तब मेरे को ये अंदाज लगा है बच्चा गायब चल रहा है। सीसीटीवी में जो दिख रहा है कि आपके बच्चे के साथ कोई एक इंसान है, वो कौन है, जानते हो उनका? नहीं सर, नहीं जानते, मैंने उसको कभी देखा ही नहीं। क्या आपको ऐसा लग रहा है कि उसी इंसान के साथ आपका बच्चा गया है? उसके साथ गया, 2 जगह उसको मैंने देखा, यहाँ पे भी देखा और आगे वाला सीडी कैमरा देखा, उससे आगे भी सीडी कैमरा देखा, वही साथ में दिख रहा है। હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી એટલે કે જવું હોય યુકે, યુરોપ, યુએસએ કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર। વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ। વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, બીપીસી રોડ, અલકાપુરી। એલએનટી સર્કલ નજીક જલારામ નગર ખાતે પીસીબીની ટીમ દ્વારા વિદેશી દારૂના જથ્થાને ઝડપી પાડવામાં આવ્યો છે। પીસીબીની બાતમી મળી હતી કે એલએનટી સર્કલ પાસે આવેલ નીલકંઠ પાર્ટી પ્લોટની પાછળના ભાગે આવેલા જલારામ નગર 1માં રહેતા અનિલ બાબજી ખાંડેરકર અને અનિકેત ઉર્ફે અનુરાગ સંતોષ દલવી તેઓ બંને ભેગા મળીને બહારથી ઇંગ્લિશ દારૂનો જથ્થો લાવીને ભાડાના મકાનમાં સંગ્રહ કરી છૂટક વેચાણ કરે છે અને હાલમાં તે લાવેલા જથ્થો અનિલ બાબજી ખાડેકરના ભાડાના મકાનમાં સંગ્રહ કરેલ છે, જે હકીકતના આધારે તપાસ કરતા મકાનમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવતા 2 ઇસમોને વોન્ટેડ જાહેર કરી હરણી પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। आपने जणावी दिए कि पोलीसे स्थल परथी भारतीय बनावटनो विदेशी दारू भरेल 180 तथा 750 मिलीनी अलग अलग ब्रांडनी बोटलो नंग 383 किंमत रूपिया 1,53,100 नो मुद्दामाल कब्जे कर्यो छे। समय थयो छे एक नानकड़ा विरामनो। विराम बाद पुनः मळीए, त्यां सुधी जोता रहो DNTV न्यूज़। લંડનમાં સ્ટુડન્ટ વિઝા, ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી। લંડનમાં સ્ટુડન્ટ વિઝા એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર, એવરીથિંગ અંડર વન રૂફ। તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા। હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી એટલે કે જવું હોય યુકે, યુરોપ, યુએસએ કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર। વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ। વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, બીપીસી રોડ, અલકાપુરી। પીએમ મોદી આવાસોના ઈ ગૃહ પ્રવેશનો કાર્યક્રમનું આજરોજ જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદ હસ્તે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી અંતર્ગત આંતરિક માળખાકીય વ્યવસ્થાઓ સાથેના સુવિધાસભર આવાસ અર્પણના ऐतिहासिक ई लोकार्पण कार्यक्रम और लाभार्थी द्वारा बनावेल BLC आवासों ई गृह प्रवेश कार्यक्रम जीवंत प्रसारण आयोजन आजवा रोड पर आवेला पंडित दीनदयाल उपाध्याय नगर गृहनी पाछळना मैदान खाते करवामां आव्युं हतुं। गुजरात सरकारना मुख्य दंडक बाळकृष्ण खंडेराव शुक्लना वरद हस्ते तथा मेयर पिंकीबेन सोनीना प्रेरक उपस्थितिमां 141 वडोदरा शहर विधानसभा मत विस्तारना धारासभ्य मनीषाबेन वकीलना मार्गदर्शन हेठळ करवामां आव्युं हतुं।
આજે આદરણીય વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના વરદ હસ્તે ₹2,993 કરોડના ખર્ચે 1,31,454 જેટલા આવાસોનું લોકાર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને આ ભવ્યાથી ભવ્ય આવાસોના લોકાર્પણના કાર્યક્રમમાં સમગ્ર દેશમાં જ્યારે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે વડોદરા શહેરની પણ 5 વિધાનસભામાં મોટી સંખ્યામાં લાભાર્થીઓની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આદરણીય વડાપ્રધાનશ્રીના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવશે તેમજ તેમના આશીર્વચનો પણ સૌ સાથે બેસીને સાંભળીશું. ઘરનું ઘર પોતાના ઘરનું ઘર હોવું એક સમય એવો હતો કે એ માત્ર સ્વપ્નની વાતો હતી અને કેટલાક લોકો આ દુનિયામાં આવી અને પાછા વિદાય લેવાના સમય સુધી ઘરનું સુખ મેળવી શકતા ન હતા. ત્યારે આદરણીય વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજી તથા આદરણીય મુખ્યમંત્રી ભાઈ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના ડબલ એન્જિનની સરકારના અથાગ પ્રયત્નો અને સતત પરિશ્રમના કારણે આજે આટલી મોટી સંખ્યામાં એક સાથે લાખો આવાસ યોજનાના મકાનોનું લોકાર્પણ ખાતમુહૂર્ત અને તેમને ગૃહ પ્રવેશ કરાવવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આજ રોજ જેને પણ પોતાના ઘરનું ઘર મળનાર છે તે સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને જે લોકોએ એના માટે એપ્લાય કરેલું છે તેમને પણ ભવિષ્યમાં પોતાના ઘરનું ઘર મળશે. આદરણીય વડાપ્રધાન ભાઈશ્રીનો ખૂબ ખૂબ હું આભાર પણ વ્યક્ત કરું છું ને તેમને પણ અભિનંદન આપું છું. સમગ્ર દેશના લોકોને જે ગરીબ મધ્યમ વર્ગના અથવા આર્થિક રીતે પછાત છે તે સૌને ઘરનું ઘર આપવાનું આયોજન દ્વારા તેમણે જે કાર્ય કર્યું છે ખરેખર ખૂબ સરાહનીય છે. એ માટે એમને ફરી એક વખત અભિનંદન પાઠવું. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. ધન્યાવી ગામ ખાતે દીપડાની દહેશત વધી જતા હાલ ત્યાં પાંજરું મૂકવામાં આવ્યું છે, જો કે અગાઉ પણ ત્યાં પાંજરું મૂકવામાં આવ્યું હતું. વડોદરા શહેર નજીક ધન્યાવી ગામમાં છેલ્લા 1 મહિનાથી દીપડાને પકડવા વન વિભાગ દ્વારા એક પાંજરું મુકાયું છે. જો કે બુધવારે રાત્રે ધન્યાવી ગામમાં રહેતા એક વૃદ્ધ જેઓની ઉંમર આશરે 75 વર્ષ હતી તેઓ ઘરના વાડામાં સૂઈ ગયા હતા. તે દરમિયાન મોડી રાત્રે દીપડાએ હુમલો કર્યો હતો, જેઓને સારવાર માટે SSG હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તેઓની તબિયત સારી છે. હવે ઘટના બાદ વન વિભાગના અધિકારીઓ તાત્કાલિક વૃદ્ધાના જવાબ લખાવ્યા કે શું આ ઘટના બની હતી, જેથી વન વિભાગના અધિકારીઓએ આજે બીજું એક પિંજરું મૂક્યું છે, જેથી કરીને દીપડો પુરાય. હાલ તો દીપડાના કારણે આસપાસના અનેક ગામો ભયભીત છે. ગામના સરપંચે જણાવ્યું કે દીપડાના કારણે બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. हंसता नहीं बिल्कुल. વન વિભાગના અધિકારીઓએ પિંજરા તો મૂકેલા છે, પણ જ્યાં સુધી પિંજરામાં પૂરાય ના ત્યાં સુધી ગામની અંદર ભયનો માહોલ રહે છે. આજુબાજુના ગામથી પણ અમારા ગામની અંદર સ્કૂલે અભ્યાસ કરવા છોકરાઓ આવે છે, એ ચાલીને આવે છે. એમની ઉપર પણ હુમલો થઈ શકે છે. અને આજુબાજુમાં જે અમારી જમીનો છે જેનો પાક લેવાનો સમય થયો છે, પણ અત્યારે મજૂરો પણ નથી આવતા અને માલિકોથી પણ સીમમાં જવાતું નથી. તો વન વિભાગના અધિકારીઓને અમારી અરજ છે કે વહેલી તકે આ દીપડાને પાંજરે પૂરે. આ પિંજરાઓમાં આવે એવી અમને કોઈ શક્યતા લાગતી નથી, જેથી એનો કોઈ બીજો રસ્તો કરી ને વહેલી તકે આ દીપડાને પાંજરે પૂરે એવી અમારી માંગ છે. એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. ગુજરાત રિફાઇનરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે ધોરણ 12ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો હતો.
આજરોજ ગુજરાત રિફાઇનરી ટાઉનશીપમાં આવેલ સ્પંદન હોલ ખાતે તિરુપતિ ગ્રુપ સંચાલિત ગુજરાત રિફાઇનરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના ધોરણ 12ના આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ પ્રવાહના 200થી વધુ વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો હતો. આ સમારોહની શરૂઆત દીપ પ્રાગટ્ય અને સરસ્વતી વંદનાથી કરવામાં આવી હતી. આ સમારોહમાં મુખ્ય અતિથિ શ્રી અનુપસિંહ ગેહલોત, અતિથિ વિશેષ કમલદીપ ચાવડા, મેડિસિન, DNB કાર્ડિયોલોજી અને ભારતીય ડાયાબિટીસ અને કાર્ડિયો મેટાબોલિક ડિસીઝ એસોસિએશનના સ્થાપક, તિરુપતિ ગ્રુપના ચેરમેન ધર્મેશભાઈ પટેલ, સેક્રેટરી ગિરીશભાઈ પટેલ તથા શાળાના ડિરેક્ટર ઓફ એડમિન શ્રીમતી કેતકી જોશી, શાળાના આચાર્ય રીટા શર્મા, કરણ શાહ, શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને એમના માતા પિતા ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહમાં ઉપસ્થિત મહેમાનોનું ઉમળકાભેર સ્વાગત અને અભિવાદન કરવામાં આવ્યું હતું. શાળાના બાળકોએ નૃત્ય અને પોતાના વક્તવ્ય દ્વારા શાળા સાથે સંકળાયેલા સંસ્મરણો રજૂ કર્યા હતા. સમારોહમાં ઉપસ્થિત સૌ મહાનુભાવોએ બાળકોને તેમના ઉજ્જવળ ભાવિ માટે પોતાના વક્તવ્ય દ્વારા શુભાશીષ પાઠવ્યા હતા. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. અંકલેશ્વરની GIDC કંપનીમાં લાકડાના બેલેટ બનાવતી એક કંપનીમાં ભીષણ આગ લાગી હતી. અંકલેશ્વર GIDCમાં આવેલી લાકડાના બેલેટ બનાવતી જૈન પેકેજિંગ કંપનીમાં આજે વહેલી સવારે એકાએક અગમ્ય કારણોસર આગ ફાટી નીકળી હતી. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. કંપનીમાં અફરાતફરી મચી ગઈ હતી. આ આગની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા પાનોલી, અંકલેશ્વર સહિતના ફાયર લાશ્કરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાનોલી DPMC, અંકલેશ્વર DPMCના ફાયર ટેન્ડરો દ્વારા આગ સતત પર પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. તો આ હતા આજના મહત્વના સમાચાર. વધુ સમાચારો સાથે આવતીકાલે ફરીથી મળીશું. ત્યાં સુધી નમસ્કાર.